આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25ના મિત્રો ક્યારે ભરાશે અને આરટીના એડમિશનમાં 2024-25માં આપના બાળકનું એડમિશન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં મિત્રો શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. સાથે મિત્રો અમારી બીજી ચેનલ શિવસાગર સ્ટડી હિન્દીમાં છે, ત્યાં પણ આ પ્રકારની માહિતી હિન્દીમાં પબ્લિશ કરવામાં આવે છે. તો અમારી બંને ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો હંમેશા અમારી ચેનલ પર દર વર્ષે પબ્લિશ થતા હોય છે. તો અહીં ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આપના બાળકનું 2024-25માં એડમિશન લેવા માટે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માટે સૌથી પહેલાં તો બાળકનો જન્મ તારીખનો દાખલો. આપના બાળકનો જન્મ તારીખનો દાખલો અંગ્રેજીમાં હોવો જોઈએ મિત્રો. જી હા, મારી સલાહ છે મિત્રો આપને કે આપના બાળકનો જન્મ તારીખનો દાખલો ઇંગ્લિશમાં કરાવી લેશો જો ન હોય તો, કારણ કે ઘણી વખત સ્પેલિંગ મિસ્ટેક થતી હોય છે. માટે અહીં આપનો જે બાળકનું નામ હોય, જે સ્પેલિંગ હોય તે પ્રમાણે કરાવી તો અહીં તે ઇંગ્લિશમાં જ અપલોડ કરશો અને ન હોય તો મિત્રો અંગ્રેજીમાં કરાવી લેશો. અહીં આપના બાળકની ઉંમરની વાત કરીએ તો 2024-25માં તારીખ 2/6/2017થી તારીખ 1/6/2018ની વચ્ચે જો જન્મેલા હશે બાળકો, તેવા તમામ બાળકો આ આરટીનું ઓનલાઈન ફોર્મ મિત્રો ભરી શકશે. સેકન્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો બાળકનું આધાર કાર્ડ આખી જન્મ તારીખવાળું હોવું જોઈએ. સાથે બાળકનું આધાર કાર્ડ 5 વર્ષ પછીનું અપડેટ કરાવેલું હોવું જોઈએ. તો અપડેટ પણ કરાવી લેશો. 5 વર્ષ કમ્પ્લીટ થઈ જાય અહીં બાળકનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હોય છે. થર્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો પપ્પાનું આધાર કાર્ડ. ફોર્થ ડોક્યુમેન્ટની વાત કરીએ તો મમ્મીનું આધાર કાર્ડ. ફિફ્થ ડોક્યુમેન્ટની વાત કરીએ તો બાળક અથવા પિતાના બેંક ખાતાની પાસબુકનું પહેલું પેજ નામવાળું ખાતા નંબર, જે પાસબુકનું ફર્સ્ટ પેજ આવે છે તે અહીં બાળકના પિતા અથવા બાળકનું પોતાનું બેંક ખાતું હોવું જોઈએ. જાતિનો દાખલો પિતાના નામનો. 7 ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો અહીં જો બાળક આંગણવાડીમાં અભ્યાસ કરતું હોય, જો આપનું બાળક આંગણવાડીમાં અભ્યાસ કરતું હોય તો તેનું 2 વર્ષનું મિનિમમ અભ્યાસનું સર્ટિફિકેટ સહી સિક્કા સાથે જોશે. 8મા ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં આવકનો દાખલો મામલતદાર કચેરીનો પિતાનો. આવકનો દાખલો મામલતદાર કચેરીનો પિતાનો લેટેસ્ટ 1/4/2022 પછીનો. આવકની મર્યાદાની વાત કરીએ તો અહીં ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 છે, જ્યારે શહેરી વિસ્તાર માટે 1,50,000 આવકની મર્યાદા છે. અહીં ડોક્યુમેન્ટ નંબર 9ની વાત કરીએ તો આ જે નિયમ છે જે મિત્રો લાસ્ટ યર આવેલ છે, ઇન્કમટેક્સ રિટર્ન. જો આપ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય, તો તેની કોપી અહીં અપલોડ કરવાની છે. અહીં આવકના દાખલા અને ઇન્કમટેક્સ રિટર્નમાં બંનેમાં આવક સરખી હોવી જોઈએ મિત્રો. જી હા દોસ્તો, આવકના દાખલામાં અને ઇન્કમટેક્સ રિટર્નમાં બંનેમાં આવક સરખી હોવી જોઈએ. અહીં આવકની મર્યાદા 1.5 લાખની છે શહેરી વિસ્તાર માટે. આવકનો વિડીયો મેં ઓલરેડી ડિટેલમાં ચેનલ પર પબ્લિશ કરેલ છે. જન્મ તારીખનો વિડીયો પણ ઓલરેડી મેં ચેનલ પર પબ્લિશ કરેલ છે, તો આ વિડીયો જોયા પછી તે પણ જોઈ લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ડોક્યુમેન્ટ નંબર 10ની વાત કરીએ તો પાન કાર્ડ, બંને પેરેન્ટ્સના પાન કાર્ડ જોશે. અહીં 11મો ડોક્યુમેન્ટ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, તે સાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાનું આવશે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ મિત્રો અહીં સાઇટ ઉપર જે આપેલ હશે નમૂનો તે અહીં ડાઉનલોડ કરવાનું છે. તે ભરી અહીં અપલોડ કરવાનું છે. કેવા લોકો માટે? જે લોકો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા નથી. તેવા તમામ
પેરેન્ટ્સે અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાનું છે. જી હા દોસ્તો, અહીં ફોર્મ ભરી નીચે સહી કરી અપલોડ કરવાનું છે. અને જે લોકો ઇન્કમટેક્સ રિટર્ન ભરે છે તેમને રિટર્નની કોપી બીડવાની છે. રાશન કાર્ડમાં આપણા બાળકનું નામ હોવું જરૂરી છે. ત્યારબાદ આગળ જોઈએ તો 13 નંબર, કાયમી આપના મોબાઈલ નંબર અહીં રેડી રાખશો. પપ્પાના અને મમ્મીના જે પરમેનન્ટ નંબર આપ યુઝ કરતા હોય તે જ અહીં ઇનપુટ કરાવશો. સાથે આપ નક્કી કરી લેશો કે આપના બાળકને ગુજરાતી મીડિયમમાં ભણાવવું છે કે ઇંગ્લિશ મીડિયમમાં. અહીં એક વખત મીડિયમ સિલેક્ટ થઈ ગયા પછી પાછળથી ચેન્જ થશે નહીં મિત્રો. આપ આપના બાળકને ગુજરાતી મીડિયમમાં ભણાવવા ઈચ્છો છો કે ઇંગ્લિશ મીડિયમમાં, તે આપે પહેલેથી જ અહીં નક્કી કરી લેવાનું છે. ત્યારબાદ આપે કઈ કઈ સ્કૂલમાં એડમિશન લેવું છે તેની વિગત પણ આપ તૈયાર રાખશો. આપ જે એરિયામાં રહેતા હોય ત્યાંથી નજીકની જે સ્કૂલ આવતી હોય તે અહીં આપ સિલેક્ટ કરી શકો છો. 5 કિલોમીટરની અંદરમાં આપને જે કંઈ સ્કૂલ આવતી હોય તે અહીં રેડી રાખશો, જેથી ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે તે સ્કૂલે સિલેક્ટ કરવા થાય. ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો લેટેસ્ટ, બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લેટેસ્ટ અહીં અપલોડ કરવાનો છે. લાસ્ટમાં વાલીની સહી પણ સ્કેન કરી અપલોડ કરવાની છે. આટલા ડોક્યુમેન્ટ્સ, આટલી માહિતી મિત્રો રેડી રાખશો. આપ આરટીના જ્યારે એડમિશન ફોર્મ ભરવા બેસો ત્યારે આટલા ડોક્યુમેન્ટ મિત્રો રેડી જોશે. અહીં આ તમામ ડોક્યુમેન્ટ્સ જેપીજી અથવા તો પીડીએફમાં 450 કેબીથી ઓછીની સાઇઝમાં સ્કેન કરી અપલોડ કરવાના છે. સાથે મિત્રો મારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, કેન્દ્રીય વિદ્યાલય એડમિશનના ફોર્મ, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો મિત્રો અમારી બંને ચેનલ શિવસાગર ગાઈડ અને શિવસાગર સ્ટડી બંને ચેનલને આપ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.